તો કેમ છો પબ્લિક? અત્યારે જો વરસાદનો મોસમ છે, ગાડી તમે જોઈ શકો છો ઢાંકીને મૂકી છે મેં. આજે જ મેં આનો ક્લચ વાયર, રેસ વાયર ચેન્જ કરાવ્યો. રેસ વાયરનું આખું જ ચેન્જ કર્યું મેં, કેમ કે આખું જામ થઈ ગયું હતું. તો આ જ આખું નવું નાખી દીધું મેં. તો અત્યારે થોડું હમણાંથી આપણો એક કંઈ વિડીયો પણ આવ્યો નથી, તો જઈએ છે બહાર. વરસાદનો મોસમ, હમણાં વરસાદ આવી રહ્યો છે. વિચારતા હતા પબ્લિક વરસાદમાં પણ બહારનું બહાર. આ મારા બૂટ ભીના થઈ જશે. તો કેમ છો પબ્લિક? આઈ હોપ મજામાં હશો. તો આપણે પાછા રાઈડ કરવા નીકળી ગયા છીએ. અત્યારે કંઈક 6:15 જેવું થઈ રહ્યું છે. તો પાણી બહુ ખરાબ પાણી. કાકા જોઈને થોડું જોઈને. આવી ગાડીઓથી પણ દૂર રાખવું યાર. જો સ્પીડમાં જતી હોય તો પાણી ઉડવાની શક્યતા આ જ હોય યાર. गटर को पानी गटर में जा रहा है. ठंडी ठंडी हवा. आज खोदकाम चालू यार इंडियाમાં. खोदकाम ને દિલ્હીમાં આગળ નથી બોલવું મારે. આપણે જમાન ત્યાં જઈએ, થોડું સેવિંગ કરાવીએ યાર. બહુ જ વધી છે, તો એનાથી થોડું ટિપ્સ વિપ્સ પણ લઈ લઈએ. હું બેગ તો ઘરે મૂકીને આવ્યો ને બેગમાં જ બધા પૈસા બધું જ બેગમાં આવે. પણ ફોનથી પેટીએમ ગૂગલ પેથી પે કરી દઈશું આપણે. કેમ કે ઉધારની જિંદગી રાખવી નથી આપણે કોઈ જોડે. ફેરીઓ મને કેટલી વાર કે ભાઈ યાર નેક્સ્ટ ટાઈમ આપી દઈએ, પણ કીધું તો ખરી ઉધારની જિંદગી કોઈની જીવન નહીં યાર. જ્યાં સુધી પૈસા ના હોય ને ત્યાં સુધી એ વસ્તુની ઉમ્મીદ પણ નહીં કરવાની કે ભાઈ એ વસ્તુ લઈશ. હું અત્યારે વિચારું છું ભાઈ માઇક લેવા માટે, વોઇસ માટે, અને નથી લેતો હું. કેમ કે અત્યારે વરસાદ ચાલી રહ્યો અને વરસાદમાં બહુ જ ઓછા વ્લોગ આવવાની શક્યતા છે. આ જો બહુ ટાઈમ પછી વ્લોગ આવ્યો. હું હમણાં રાજકોટ પણ ગયો હતો, પણ રાજકોટનો વ્લોગ ના ઉતાર્યો મેં, કેમ કે એટલી મજા નથી વિડીયોમાં. આમ તો 4 વ્હીલમાં જ ગયા હતા, બહુ મજા આવી અમને આ રાજકોટ જવામાં, પણ વિડીયો શૂટ ના કરી શક્યો. એ મેન પ્રોબ્લેમ હતી મારી. બહુ ધીમે ધીમે જશે તો યાર એ પબ્લિક. આમ તો ધીમે જ જવું જોઈએ, પણ યાર બીજાને પાછળવાળાને રસ્તો તો આપવો જોઈએ કે ભાઈ આગળ નીકળી જાય. તો જો યાર અંદર પણ પાણી ભરાયું છે, બહુ ખરાબ પાણી ભરાયું છે અંદર પણ. એ પાણી પાણી. હાય હાય. વોટર વાહ વોટર. बात है ये क्या है रे? कुछ तो गड़बड़ है. हाय हाय. આવા ખાડાઓમાં યાર હું કદી નાખતો નહીં, પણ આજે
નાખી દીધી. જો અહીંયા ગટર હોત તો હું જાત. વાહ ધમા વાહ, અહીંયા જ ખોદકામ. ગાડી મૂકવી થોડી મુશ્કેલ પડે છે, તો આપણે પાછા ધમાના ત્યાં આવી ગયા છે. થોડું ધ્યાનથી જવું પડશે, ખબર નહીં કોણ કોણ છે અંદર. મમ્મીનો ફોન આવી ગયો છે ઘરેથી કે ભાઈ માર્કેટ જવું છે. તો આવી ઘરે પાછો હું ગયો તો ધવલના ઘરે નહીં પણ એના સલૂન ઉપર ભાઈ થોડી દાઢી વાડી સેટ કરવા વિચાર હતો કે વાળ પણ થોડા સેટ કરાવી દે. પણ મમ્મીનો ફોન આવ્યો તો ભાઈ પાછું ભાગવું પડ્યું. મમ્મી કહે ભાઈ કાલે પણ ગયા હતા, મમ્મી ક્યાંક માર્કેટમાં ચાલ, અને ના પાડી કંથી કાલ ઊંઘી ગયો તો મારી તબિયત ખરાબ હતી. કાલ જ્યાં અમે શૂટ ઉપર ગયા હતા ત્યાંનું ફૂડ થોડું ઓકવર્ડ હતું યાર, બહુ જમ જાય. જે મંચાવ સૂપ હતો એની અંદર ગેસની સ્વાદ આવતો હતો, એટલે કે ગેસનો ઝાર ઉડે એનો. એટલે યાર મેં થોડો પીધો પછી ફેંકી દીધો. ફૂડ બરબાદ ના કરવું જોઈએ, પણ વ્યવસ્થિત ફૂડ હોય તો ખાઈએ ને યાર, મેન વાત તો એ છે. તો અત્યારે પાછા મામા અમને મળી ગયા હતા, જે આરકે અહીંયા ઓફિસમાં હતા. એમને હું મામા કંઈ બોલાવ્યો હતો. મારો વિચાર છે કે હેલ્મેટનું મડગાર્ડ વાવ ચેન્જ કરાવું, પણ નથી કરાવું. બધું બે બાજુ માઇન્ડ થઈ ગયું છે. તમે કહો મને કોમેન્ટમાં કે મારે હેલ્મેટનું માઉન્ટ કે જે મિરર છે હેલ્મેટનો એ ચેન્જ કરવા જેવો છે કે નહીં, મને કહો. ક્યાં છે મમ્મા? જો વરસાદની તૈયારી. ક્યાં ગઈ મમ્મી? રેડી છે? હા જો રેડી થઈને જો અંદર. હું બહાર રાહ જોઉં ના અંદર રાહ જોઉં. ફોન જોતો ખરી તું? ચલો તાર. જો હું આરી ચેન્જ કરાવવાનો વિચાર હતો, પણ કરાવું કે નહીં, કેમ કે જો થોડા ઘણા સ્ક્રેચીસ આવી ગયા છે આના ઉપર. તો તમારું શું માનવું છે, બદલાવવું જોઈએ કે નહીં બદલાવવું જોઈએ? હમણાં હું મમ્મી વખત માર્કેટ જાઉં છું, તો આ બધું હું ઘરે મૂકી દઈશ. માર્કેટ વિચાર છે તમને દૂરથી બતાવી દઈશ માર્કેટ. હું આખા માર્કેટમાં તો નહીં ફરવાનો. તો ચલો માર્કેટમાં સીધા જઈએ. આપણે માર્કેટમાં આવી ગયા છે અત્યારે. હું મમ્મી અહીંયા આપણે જે સર્કલ છે મેન સુરલિયા સર્કલ, ત્યાં બહુ જ ટ્રાફિક હતું, તો એટલે બહુ વાર લાગી અમને. તો મમ્મી અહીંયા મેં ગાડી પાર્ક કરી છે. આ સાઈડથી આપણે સીધા અંદર આવીએ, એ રોડ છે. ગાડી આપણે જો અહીંયા વરસાદ પડી રહ્યો થોડો. આ જો છાંટા પડી રહ્યા થોડા. તમને અહીંયા તો નહીં, પણ અહીંયા દેખાશે. વરસાદ હજુ ચાલુ છે, તો મમ્મી અહીંયા લઈ રહી છે. આ જો, અને આ મેન માર્કેટ છે આખું. આપણે હમણાં આગળ પણ જઈએ, એ પણ બતાવું તમને. ભીંડા 20 રૂપિયાના 250, ટમાટર 15 જો માર્કેટમાં અત્યારે આ એક કાપ્યો આખું. મમ્મી આગળ હું ગાડી લઈને પાછળ છું. હા ધક્કો મારીને બહુ હેવી લાગી રહી ગાડી યાર. મમ્મીને ખબર નહીં શું લેવાનું હોય. હેન્ડલ ટમેટો ખબર હે વચ્ચે હમણાં 200 રૂપિયા કિલો થઈ ગયા હતા. અરે બહુ હેવી લાગી રહી આમ ગાડી.
હા અહીંયા ઊભા રહી ગયા છે આપણે નેક્સ્ટ સ્ટેશન અહીંયા ઊભા રહી ગયા વિષ્ણા બાંધો બધા રવિયા વિષ્ણા બાંધો ગિલોરી વિષ્ણા લીધો ગિલોરી વિષ્ણા લીધો મમ્મા કોબી લીધી લઈ લે ને અત્યારે મમ્મીને મેં કીધું ભાઈ મમ્મી કોબી લઈ લે પણ કોબી માટે ના પાડી રહી ખબર નહીં કે કડક કડક હોય અંદર ઢાળ આવ્યો ઢલાંગ वापिस मम्मी टमाटो लेने के लिए रुक चुकी है आटली मोटी गाड़ीने हेडता मार्केटમાં આવો એટલે હેડીને જ નીકળવું પડે તો આપણું આ અમદાવાદનું એક માર્કેટ એરિયા છે આખો જ્યાં નાનપણથી અમે શાક ને બધું અહીંથી જ લઈએ છીએ મેન અને નજીક પણ હારી જ પડે અમને હારી જો હર્બલ સેન્ટર સામેની બાજુ છે निकलो આ જો આખો માર્કેટ એરિયા આવ્યો એક આ બ્રિજ દેખાય ત્યાં સુધી માર્કેટ છે આખું હવે તો અંદર ડીપમાં આપણે ગયા નથી ડીપમાં ઠેક અંદર જ્યાં સુધી એક મંદિર ના હોય ત્યાં સુધી આખો માર્કેટ જ છે હમણાં મને એક દેશી જુગાડ મળી ગયો આ જો વરસાદથી બચવાનો યાર જોરદાર નુસ્ખો મંડપ બાંધે છે એ પણ પ્લાસ્ટિકથી હા જો યાર ગજબ પ્લાસ્ટિકથી મંડપ બાંધ્યો જો બટાટા નહીં બટાટા બી નહીં લેના ટ્રાફિક જો યાર ટ્રાફિક અહીંયા સુધી ટ્રાફિક છે મને લાગે યાર બહુ મોડું થઈ જશે ટ્રાફિકમાંથી નીકળતા આ જો ઠેક સુધી ટ્રાફિક છે તમને બતાવું આ જો અમે હમણાં માંડમાં આવીએ અને પાછું ટ્રાફિક ચાલુ થઈ ગયું છે પાછો અમુક જણા જો આ એમના જેવા રોંગમાં આવે એટલે મમ્મીને અંદર માર્કેટમાં જ મૂકીને આવતો રહ્યો છું પાછો બહાર સપના દુકાન આગળ આવજો એક ત્યાંથી લઈને આખો રોડ બ્લોક થઈ ગયો છે બધા રોંગ સાઈડમાં આવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે તો આ જોઈ શકો છો તમે યાર સુરલિયામાં પણ બહુ જ ટ્રાફિક થવા માંડ્યું પહેલાં બસ 4 રસ્તા ઉપર જ ટ્રાફિક થતું હતું હવે અહીંયા પણ ટ્રાફિક થવા માંડ્યું છે ચારે બાજુથી સાધન ઘરે આવી ગયા છે અત્યારે હું અત્યારે અચાનકથી જેમ ઘરે પહોંચ્યો એમ પાછો ધાબા ઉપર આવી ગયો કેમ કે જે મને રોડ ઉપરથી સ્કાય દેખાયું બહુ ગજબ સ્કાય દેખાયું એટલે હું ફોટા ક્લિક કરવા માટે ઉપર આવી ગયો તમને પણ બતાવું સ્કાય તો આ જુઓ અત્યારે એકદમથી જઈ રહ્યું છે એટલી પવન છે ઉપરની બાજુ તો તમે જોઈ શકો છો કે કેટલું ગતિમાં જાય છે વાદળ આ જો અને તમને એબીસી કોમ્પ્લેક્સ બાજુ પણ બતાવું કે જે હાઈવે સાઈડ છે એ સાઈડ પણ અત્યારે ખુલ્લું આસમાન થઈ ગયું છે એટલે ખુલ્લા આસમાન હોઈ ચૂક્યા પૂરા અને પહેલાં અહીંયા એક ઝાડ હતું અત્યારે અહીંયા મંદિર બની ગયું છે તો અહીંયા પણ એક ઝાડ કાપી દેવામાં આવ્યું છે આમ તો આપણું નૂતરા એને બહુ જ નડતું હતું એ ઝાડ અને એકદમ ખુલ્લું થઈ ગયું છે આ જુઓ અને હું આના લીધે આ સ્કાયના લીધે હું દોડતો ઉપર આવ્યો ધાબા ઉપર અત્યારે અહીંયા એકદમ લપસી જાય એવી જમીન છે યાર એટલે ટાઇલ્સના લીધે અને આમ તો અમે અહીંયા ઉપર જ ઊંઘતા હતા તો આપણે 2-4 ફોટા ક્લિક કરી લઈએ અહીંયા વાવ યાર વાદળા એકદમ ગતિમાં જઈ રહ્યા છે હું આના લીધે જ દોડતો ઉપર આવ્યો તો તમને મેં કીધું એકદમ ગતિમાં જઈ રહ્યા છે આ જો અત્યારે આ સાઈડ પહેલાં જે બતાવ્યું ત્યાં વાદળા છે પણ જે આપણે હાઈવે બાજુ વસ્ત્રાલ સાઈડ આકાશ એકદમ ખુલ્લું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે અને આ જો
અહીંયા ઉપરની આપણા એકદમ ટોપ પર એકદમ વાદળા જતા જ રહ્યા છે, કેમ કે વરસાદ પડી ગયો છે એકદમ. અને તમને આ સાઈડનું પણ બતાવું, દેખો આખું કમ્પ્લીટલી તમને બતાવું. આ એબીસી કોમ્પ્લેક્સ છે સામેની બાજુ, અને આ બાજુ પણ વાદળા છે, પણ અહીંયા એકદમ ખુલ્લું આકાશ થઈ ગયું છે. થોડું ઘણું વાદળા હટી ગયા, અને મને લાગે છે હમણાં 2-3 દિવસ વરસાદ રહેશે અને પછી પાવ ખુલ્લું થઈ જશે એવી શક્યતા લાગી રહી છે મને. તમને વાઇડ કરી નાખો, કમ્પ્લીટલી બતાવું. અરે दिन हो गया ये तो यार वाइड में. वापस रुको 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 रुको, आ जाओ. હવે કમ્પ્લીટલી તમને બતાવું. આ જો